વ્યાસપીઠને વિભાવનાર મહાપુરુષો, અમારાથી તમે જુદા નહીં, તમે અમારાથી જુદા નહીં, એવી આ સંત શબ્દ. પહેલાં તો એ થાય કે સંતને કદી ઉપરથી માપી લેવો નહીં, ઉપરથી કદી સંત મપાહ નહીં. કોઈ દિવસ સંતના ઉપરના ભાવો કે ઉપરની ક્રિયાઓ જોઈને જો સંત નહીં માની લઈએ, અગર તો માની લઈશું તો બે વાતે આપણને નુકસાન છે. એ તો સંત હોય એ જ સંતને ઓળખી શકે, બાકી સંતના સંતપણા નથી મફતમાં. આર્ય સભાસન એ ચૈતન્યથી સહેજ પણ ભિન્ન નથી, અને ચૈતન્યના ભેગી આવી સભાઓ નથી. બ્રહ્મનો કહેવાનો અર્થ એ થાય છે કે ચૈતન્યની લક્ષાર્થ શાબ્દિક ભાષા. બ્રહ્મ કહેવાનો અર્થ એ થાય છે ચૈતન્યની વાચ્યાર્થ ભાષામાં બ્રહ્મ કહેવાય. જીવનો બ્રહ્મ બે એક સહીનો અર્થ એ થાય કે જીવ ચૈતન્ય સહજ. જીવનો બ્રહ્મ બે નહીં, પણ જીવ ચૈતન્ય સહજ. અને ચૈતન્યથી આ વિસ્ફોટ થયેલી તમામે તમામ વિશ્વ ચૈતન્ય જ છે, પણ જળ હોય ને જળ દેખાય. કારણ કે જેમ અગ્નિના અંદર દાહક શક્તિ સહજ, અગ્નિ હોય તો અંદર બાળવાની શક્તિ સહજ, એમ ચૈતન્ય બ્રહ્મના ભેગી માયા સહજ. આવજા ના કરે માયા અવિનાશી પદ જુઓ નિરત મહારાજ કે છે. પણ એ માયાનું કાર્ય જડ છે, અને જડ બુદ્ધિથી આ સભાને માપી એકાય નહીં. આ નાત જાતના વર્ણ ભાવના નર નારી ભાવે છે ને એ રહ્યા જડ છે. જડ જીવનના નાગમાં રૂડી વાણી. અમારા ગામમાં એકવાર ઇલેક્શન ચાલ્યું હતું, ચૂંટણી. એટલે અમુક અમુક ના વ્યવહારો બંધ કરી દીધા. જીત્યો તોય વ્યવહારો બંધ કરી દીધા કે અમુક કોમને અમને મત નથી આપ્યા. પછી એક દાડો ભજન આવ્યો એટલે ભજનમાં તો ભક્તો વગર ચાલવાનું નહીં. અને અમે મરનારી એક વખત મરે, પણ ભગત થયા 12 દાડા હળંગ મરવું પડે. ક્યાં કહી દીધું હો ભગત તમને હવે કેવા નહીં આવીએ, 12 દાડા હળંગ આવશે. એટલે મરનાર અને ભગત 12 દાડા. અને એ દાડા હું ભજનમાં જો પેલા લોકોએ કીધું કે અમુકોએ અમને હરાયા. મેં કીધું મત આલનાર કોણ હતા? એટલે મને વૈણ ભાવ ગણાય. કીધું તમે ખોટા છો. મત વૈણ આલે તો મત મતાધિકારી આલે. વૈણ આલે 10 વર્ષનું છોકરું મત આલી હતો. મત મતાધિકારી જ આપી હતો, બીજા ખરા, પણ અધિકાર સિવાય એમના ઉદ્ધાર મત આપીએ કે નહીં. અસ્પૃશ્યતા નિવારણ, ઊંચ નીચના ભેદ તોડી નાખનાર એ સંત કહેવાય. ઊંચ નીચના ભેદ હોય એ સંત નથી, સંતની શીખેલી ભાષા છે. અને જુઓ એનો પ્રત્યક્ષ દાખલો. જનક રાજા એવા હતા, તોય અષ્ટવક્રાએ કીધું તને હું જ્ઞાની સમજીને આવ્યો તો મૂર્ખ, તારી સફાઈ તારા જેવી છો. એ જે કીધું હોય, તને તો હું જ્ઞાની સમજીને આવ્યો હતો, પણ જેવો તું એવી તારી સભા. અરે
એટલે જેની લિંગ વાસના ભંગ નથી થઈ એના નાત જાત દેખાવાની એ ચાહે પ્યુન હોય ચાહે પીએમ ની જગ્યાએ હોય. કારણ કે કોમવાદ નો તોડવા માટે તો સંતનો અને કોમવાદ એ જ વિરોધી દશા છે. આ કોમવાદ કાર્યો છે ને હિંમત અધોગતિ થઈ છે. જે વાદ ચાલે છે ને વાદ વાળા જપવા દેતા નહીં. આ મહાપુરુષો સંતો નિર્વિવાદ છે. કોઈ વાદ નિર્વિવાદ વાત છે એટલે સચોટ વાત છે. એટલે અગ્નિનો અંગારો અગ્નિની દાહક શક્તિથી ભિન્ન ના હોય એમ જ્ઞાનીની દ્રષ્ટિ જગતમાં જગત તરીકે ના હોય. એ દ્રષ્ટિ જગત તરીકે ના હોય. અભેદ વાત છે. અભેદ વાત એટલે જે સોનું કારણ હોય તો એનો બનેલો દાગીનો સોના વગરનો હોય જ નહીં. માટી કારણ હોય તો એનો બનેલો ઘાટ ગળા ગાગર ગોટા માટી વગર હોય જ નહીં. એમ ચૈતન્યનું બનેલું આ જગત ચૈતન્ય સિવાય હોય જ નહીં. કોઈ વસ્તુ જળ એવું નથી, કોઈ વસ્તુ જોઈ તેવી નથી, કોઈ વસ્તુ ભિન્ન નથી અને કોઈ વસ્તુ અભિન્ન પણ નથી. કોના માટે ઉપદેશ લીધા પછી તત્વવેતાના સંગમાં રહેવું એ તો આપણા ગુરુની શીખવામણ. બોધ લીધો એટલે કે ભાઈ અમારાથી બન્યું એટલું તમારા કોણ સુધી લાયા છીએ. પણ હવે તમે માટલું ઘડ્યું પણ પાણી ના ભરાય છે નેફાળામાં તો મોકલવું પડે. ઘડી એટલે આ મહાપુરુષોની યુક્તિ છે ને એ યુક્તિ આપણને પચે નહીં તો સુધી હજુ આપણે કાચા છીએ. કોઈ કશું થવાનું નહીં. આઈ એમ સમથિંગ કાઢી નાખો મટી જવાનું છે. કોઈ નાના મોટા કોઈ નહીં. કોઈ ઊંચા નેચા કોઈ ગુરુ ચેલો કોઈ નહીં અને કોઈ પંચ સંપ્રદાય કોઈ નથી. આવો આ વિહંગ માર્ગ છે અને એવી આજે સભા ઉપસ્થિત છે. એક વાયુ હોય ને વાયુ નિરત મહારાજે કીધું વાયુ એનો બેટો કહેવાય. પ્રકૃતિ છે મોટી ભાઈ વાયુ નો. આવા વાયુ છે ને એ ઉપર જતું રહે તો હવા બને અને નીચે આવતું રહે તો વાવાઝોડું બને. નીચે આવે અધર દશા તો વાવાઝોડું બને અને ઉપર જતો રહે તો હવા બને. બીજું કોઈ એમાં મન છે ને એ એની હદ ઓળંગીને વાસના અને વિષય લિંગનો ભંગ કરીને જો ઉપર જતું રહે તો ચૈતન્ય છે. મન જાણે તે મુક્ત આવા ગમનથી છૂટ્યો. દિલમાં કરશું આપ કપટનો કિલ્લો તૂટ્યો. આપ તે આત્મા રામ સતીઓ સતગુરુ બોલો તો ગુરુનું આ વાક્ય છે, મારું તમારું નહીં. અરે આપણા મહાપુરુષોના મતમાં 6 અક્ષરો છે. જીવ, બ્રહ્મ, ઈશ્વર, માયા, અજ્ઞાન અને એકબીજાના સંબંધ. આ કોઈ સોમાંથી એક ઉત્પન્ન થયો જ નહીં. માતાના હામાપાની મહેનત કરશો નહીં. ઉત્પન્ન થાય એનો પ્રલય થાય. અરે તમારો મુક્તિ માર્ગ એ જ્ઞાનીઓનો શબ્દ છે. મોક્ષ માર્ગ ધર્મ અર્થ કામન મોક્ષ વિલંબ અને આ સંતનો માર્ગ છે. પણ આ નરક ને સરક કને ઉભો કર્યો રડી ખાવા. એક જણો અત્તર બેઠો હોય તો નેચે મોકલો. એક જણો અત્તર ઉભો એ નેચે જાઓ. એટલું સ્વર્ગ જેવી મદદ.
ઉપરથી તારે નેચા મરી જાય એટલે પેલો નેચાથી અધર મોકલા કે ઉપર સરક છે પેલો ઉપરથી નેચા મોકલા અને આ નેચાથી જેમ એમના બાપનો ઈજારો હશે કે એમના કોલામાંથી કોઈ આવીને એના મોકલવાથી મોકલી શકાય માટે ધંધાદારીઓથી દૂર રહો. અરે ભાષા તમે ઢીલું ઢીલું નિર્મળ નિર્મળ બોલો એનો અર્થ એવો થાય કે તમે સંતો એ તો આવડા તો પગલો મલાડીએ બળા પણ ખબર નહીં ઉંદેડા માટે આવડે બોલો છો. અરે નાખો તો સંત નહીં સંત બોલો અને સંતની નજર પડે. અરે ખાલી પગ હતા અને પથરામાંથી તો અહલ્યા ના થઈ જાય તો સંત નહીં. પણ હાથે કરીને અડાડ્યો હોય તો મોચો ના બોલે. હાથે કરીને અડાડવા છીએ તો ખોટા પડશો. ચોરી મડારા હે ને હાથે કરીને અડાડવાનું. મને કે આપણો હાથ ના હોય કીધું મારે આપણો હું ના હોય કે એક જણો કે સંતનો હાથ ના હોય. મેં કીધું હોય પણ તું તારો છું એટલા નહીં. આ બધા હાથ કોના છે? આટલા બધા હાથ આજે અરજીભાઈ ના છે. એક મેવા ભવિષ્ય આ બધા હાથ કોના છે? અંધારા મોઢો બધા કોના છે? આ તો પ્રગટ પુરાવો છે. વિશ્વ દર્શન યોગ છે. એમ તો કેવો ભાષાથી સંત ઓળખાય. આ દુર્યોધન ભાષાથી ઓળખાણો તો નહીં મોધરો. ધૃતરાષ્ટ્રની ભાષા જેવી પ્રેમળ હતી કે મારો બેટો મારો ભત્રીજો મારો ભાઈ પ્રેમ આટલા દાડા મને ખબર નથી બધું ભૂલી જાઓ. આ બધા મરી ગયા ચેડવાનું દાપણ આવી અને એકવાર મારા આગળ મોકલો પ્રેમ ભૂલી જો કે મારો ભાઈ મને ભૂલ્યો અને હવે પ્રેમ ઉપડ્યો છે જો રહી રહીને પ્રેમ ઉપડ્યો છે બધાને મરાઈ ના થાય. પણ કૃષ્ણ ગજબનો પુરુષ હતો. ગજબનો કૃષ્ણ લડવા નતો જો લડામાં તો જોતો લડવા જોતો રાગ કરાવવા તો જોતો. હું ખબર ઉપરી ઉપરી રાખે છે. હા એટલે પેલો ભેટવા જોયો એટલે કૃષ્ણએ શું કર્યું? ઢબુડું આડું કર્યું અને ચૂડે ચૂડા થઈ ગયા. એટલે આ મોઢાનો પ્રેમ ખોટો હતો એ નક્કી થતો. મારો બેટો કે ખોટો થતો. દ્રૌપદી કૃષ્ણને કે ભાઈ તી 65 કરોડ હું લેવા મારી નખાયા કે મારી મરજીની વાત છે. જેમ ઓમ મેળ આપવાનો કે છે કોઈ મરજી એટલે કે જો પ્રેમને લાડવા ખવડાયા. હું બોલ્યો છું આવાનો ઝેરના ખાડવા લાડવા નદીમાં નાખ્યો. હું બોલ્યો છું મારો અજાણ્યું હતું કે ના ભાઈ તમે બોલ તું મારી બેન છો તારા હાલા કે જા હું બોલ્યો છું. નગર એ ના કરે ના ના વાત સાચી સાચી વાત છે. તારા ધીંગાડે છે એનો માથાડો મસાણે એના ફાળિયા થઈને પૂજાવું કરે ભાઈ અમારે થાય હા થયા હોય તો કાઢી નાખજો. આ નહીં હોય નહીં સભા એક તો થઈને મરી જાય છીએ. આ જુએ કોક કરે તો અમારે કશું નહીં થવું. અમારે તો સંતે નહીં થવું અમારે તો ગુરુએ નહીં થવું અને અમારે તો સીએ એમ નહીં રહવું. આપણે તો સીએ એમ નહીં અને ફેરફાર કરે તો એ પ્રકૃતિના નિયમો છે ચૈતન્યના નહીં. કૃષ્ણે કીધું તારા હાલ લાગ્યા છે લાખા ગ્રહ માર્યો 12.5 વર્ષ બગડો કાઢ્યા. આપણે કશું બોલ્યા છે? કારણ કે હવના કુટુંબો ડખા હોય એમાં પડવામાં મજા નહીં. આ કૌટુંબિક જીવો તો પણ મેં એને મરાયા એનું એક કારણ કે આ ધરતી છે એ તો એના બાપની નહીં ને. આ ધરતી પ્રકૃતિ વસુંધરા એ તો કુદરતી છે. આમાં તો નહીં કોઈની જેની રોડ થઈ જતી એને જ વેચી મારી છે. આ
આ રોડ જતી નહીં એમને જ વેચી મારી. એટલે આ કોઈના કુટુંબની ધરતી નહીં. અને એ એમ કે ધરતીમાં હોય ને અણી જેટલું ના હાલું એટલે પ્રકૃતિની વસ્તુનો ધણી થવા જાય તો તમે ફોડીને ખાયો. સાચી વાત છે. એ આ ધરતીનો ધણી થવા જાય કોઈ કે હોય જેટલું નહીં આવ એમ આધ્યાત્મ વિશેના કોઈ ધણી થવા ના જાઓ ને પહાડે ફોડીને ખાવો. આ તો આધ્યાત્મિક વિષય છે જેનો પચોય ન પચો આનો કોઈ ધણી અને થવાનો પણ તમારા સિવાય કોઈ સનઈ તો ધણી જીવન હોવું જોઈએ. હવે આ શબ્દો જો આકરા ના કરીએ તો પછી એમ કહું તો તમે મોનો એવો છો. અમુક કબરું તો તમે થો પણ અમે રાતોમાં શેમ રખડીએ છીએ ખબર તમારા ભલો કરવા નહીં કોઈ કરીને ચીલા મારો છો. અપેક્ષાઓ જતી નહીં, હજુ લાલસાઓ મળતી નહીં, હજુ ભેજ હતા નહીં, ભેનો પ્રલોભન હાજર છે. કહેવાના સંત ખરા, વેદાંતના નહીં, સંતના નજરના નહીં, કહેવાના સંત તો ઘણા બધા છે. આપણે બધા હું તમને ના કહી શકું, મારી નજર તમે હું એવી ના હોય. ભૂવો ધૂળતો હોય ને તો કુટુંબ ના જોવો. જે માતા નહીં કહેતી ભાઈ મારો હકો વાલો કોઈ ભીડ પડે તો માનજો. એટલે આપણા ગુરુની વાતમાં આગળ ધારી તો જ માનવાની, નકા માનવાની નહીં. હવે જળ પ્રકૃતિનું કાર્ય મન છે. નેચે આવે એટલે વિષયોમાં આવે તો ડખા સંતાન વાવાઝોડો નહીં પણ એ વિષયની વાસનામાં કૂદી જાય તો મન એ જ ઈશ્વરની જગ્યાએ છે. મન તારા ઠેકાણે પણ ઈશ્વર એનાથી તમારો સ્ટેજ આગળ છે. ઈશ્વર એક નિમિત્ત છે. મેં નહીં જોયો, તમે નહીં જોયો, પણ મોન્યો છે. આપણે કોઈને જોયો પણ મોન્યો તો છે કે નહીં? એ મોન્યું છે એ તો તમારી કરાવો છે. ઓરાલ રોંગ. માન્યતા માત્ર સદગુરુ મૂળમાંથી તોડાવે છે. અને જે આપણી માનેલી વાતના ટેકો આલા તો એ સંત નહીં હોય. માન્યતાનો ધર્મ લઈને તોડી નાખો એનું નામ સદગુરુ કહેવાય. અરે તમે એક વ્યક્તિને માનો આ તો વિરોચન મત છે, આ તો મોહની પ્રથા છે. વ્યક્તિગત જ્ઞાન નથી. શું એક વ્યક્તિને માનવાનો અને બીજા કોઈ નજરમાં નહીં આપણી? શું એક વ્યક્તિ જે એનો વાહ કરવાનો? આ મોહ છે. તમે સમગ્ર સમાજના, સમગ્ર દેશના, સમગ્ર વિશ્વના વાહ કરો તો પ્રેમ છે. સમગ્રનો વાહ કરો તો પ્રેમ છે, મોહ નથી. મોહ એ બંધન છે. પણ જ્યાં આધ્યાત્મિક દ્રષ્ટિ થઈ જાય એ પછી ભક્તિની શરૂઆત થાય. અહંકારને મટાડી દેવાનો. અહંકારને બટાડી દેવાનો. એક આવડું બીજ બાજરીનું હોય, જમીનમાં તમે દાટો એ બહાર નીકળતું જાય એમ અસ્તિત્વ મટાડતું જાય. ઓબાની ગોટી જેમ ફરમું મોટો થતો જાય એમ ગોટલી છેણી થતી જાય. મહાન વૃક્ષ, ઓબાનું વૃક્ષ તો કેરીઓ આવી જાય તાણ ખોદજો, અંદર ગોટલી નહીં હોય. અસ્તિત્વ મટાડી દીધું. અરે વરસાદનું પડેલું પાણી આ જમીનમાં ઉતરી જાય એનું અસ્તિત્વ મટી જાય તાણે એ સમુદ્ર બની. એમ આપણો અહંકાર અસ્તિત્વ મટી જાય તાણે ભક્તિની શરૂઆત થાય. સાચી વાત. એ સિવાય નહીં. અને ભક્તિ ક્યાં નો કહેવાય? રામ હનુમાન નો દ્રષ્ટાંત જુઓ. રામ ભગવાન હોય તો હનુમાની નો સોયલો હોય. સોયલો આપણને મિલીને ખબર. અરે બૌદ્ધ ભગવાન હોય તો આનંદ એનો સોયલો થાય. કબીર સાહેબ પરમાત્મા હોય તો ધર્મદાસ એનો સોયલો. એમ આપણે ગુરુ હોય તો આપણે ગુરુના સોયલા છીએ. ગુરુ નહીં નકા ગુરુ થયા તો મનમાં છીએ. મન એટલે જોશી નહીં, કોકના ભાવમાં મનમાં હશે એ બધી જઈશું.
એટલે અહંકારનો અંકુર ના ઉગવા દેવો. એક પણ અહંકાર ખડો થાય સદગુરુએ તો તોડી નાખ્યો હતો. ભૂખી ધરો હોય ને તો ઢેફો કરે પોકડો, પલવ નાખો તો હોય એમ અંદર જે હવા કાઢવાની હતી એના બદલે હવા ભરાવા માંડી. અને પંચર પડ્યું છે એ તો હવા દેખાડે, પાણી ના દેખાડે. ટાયરમાં પંચર પડ્યું હોય તો હવા દેખાડે, પાણી અંદર ની બુડબુડ કરીને પાણીને કહી દે કે આટલા કોનું છે, આટલા હોય બરાબર. એટલે હવામાન કેતું હોય આ રામ ભગવાન છે, હવામાન કે છે. રામ હું છે ભગવાન અને આકાશવાણી પેલું હવામાન આવતું. અરે રાવણ બી તમે જોયો છો અને તમે હું જે જોયા છે એ તો મરે એવો નહીં. આપણે જે રાવણ જોયો મરે, રાવણ એવું મરે. પણ જુઓ ધર્મની વાતો, આપણો હેતુ શું છે? લંકાની અંદર રાવણને માર્યો, સીતા વાપસ આવી, વાળી લીધી. લક્ષ્મણજી બોલ્યા કે આખું રાજ કોના? લાલચ ને રામ સમજી જા કે હેતુ હાર્યો એનાથી કોણ છે કે તારે બીજો નજર છે? એ કોના કે હોનું લઈ લીધું હોય ના હાલ. એટલે હેતુ હતો રાવણ ના મારો ને સીતાન પાછી લાવો. હવે હેતુ હારી જો હવા હોનાથી હું લેવા દેવા છો? ધર્મના માતા કૌરવોને માર્યા, અર્જુનનો પાંડવોનો વિજય થયો. હવે એના 84 દેશની મિલકત અમારે શું કરવી છે? એમ ઉપદેશ કરી દીધો. હવે કોઈની પ્રોપર્ટીથી હું લેવા દેવા છો? સાચી વાત. આપણે નહીં મિમિક્રીમાં ના ઉડાડો, વિષયને મિમિક્રી ના બનાવો. અરે સર્વ સામગ્રી હરિતણી, હરિનો અર્થ ગુરુ થાય. સર્વ સામગ્રી હરિતણી ભોગવાય ભાયકશાળી. ભાયકશાળી, પણ ઉપયોગ કરે ને એ અધિકારી. સાચી વાત છે. ઉપયોગ કરે એ અધિકારી કહેવાય. નિરત મહારાજે ઉપયોગ શબ્દ લખ્યો છે, ભોગ શબ્દ નહીં લખ્યો. અર્જુન તને યાદ નહીં આવતું, તારા ભોગ છે અને મારો યોગ છે. મારો યુગ. અને તારો તને દેહ દશા લાગુ પડી શકે, ભોગ જ છે, બીજું કોઈ. અને મને એ વાત મારા ગુરુએ છોડાઈ દીધી છે. મારો માયાનો, તમે નીરજ એવું બોલ્યા એ માયાનો પસારો. તમે રામ એવું બોલ્યા માયાનો પસારો છે. અરે માઇક એવું બોલ્યા માયાનો પસારો છે. અનંત રૂપે થાય છે. કારણ કે તમારું સ્વરૂપ વાણી વગરનો વિષય છે. તમારું સ્વરૂપ વાણી વગરનો વિષય છે. પણ સદગુરુની કૃપા થાય તો એ વાણીનો નથી વિષય, વાણી સિવાય રહેતો નથી. એ જ વિષય વાણીમાં આવી જાય છે. ફરાફરથી આવે વાણી. ઘરનું વાણીમાં જ નહીં ચાલે. સદગુરુની કૃપા જે થાય એ ખરેખર નખ શીખ પ્રગટ થાય. નખ શીખ પ્રગટ. આવડો મોટો અગ્નિનો અંગારો હોય તો તમે ભારીને ચૂડા ચૂડા કરી નાખો તો જેની અંગારી અગ્નિ છે, બીજું કોઈ. અને મોટો ઢગલો હતો એ. તમે તો બધું છો, તમે બધું છો, પણ હું હાથ જોડું તાનું ખરું. નરખી પરખી, હમણાં મારા બાપુરામ મહારાજ બોલ્યા હતા, નરખી પરખી ન ખબર બીજું કોઈક નિરજ મહારાજે કીધું છે, ઉકેડે તરવા દેજો. આપણે એવું નહીં જવું, કારણ કે જેટલી કક્ષાનો જે અધિકારી હશે એટલું જ એનું પદ છે. અરે પૂર્વનું બધું ભૂલી જાઓ. બોધ લીધા, ઉપદેશ લીધા, પહેલાનું બધું એ ગુરુએ મટાડી દીધું છે. પણ આપણને રહી રહીને હોપડો છે તો કોટો ને હેરી ગયો છે, પણ એનો મેલ જતો નહીં. નું એ મેલ હેડવા દેતો નહીં. મેં હાલ્યું તું એવું થાય છે, પાછું મેં હાલ્યું તું એવું થાય છે. એટલે એ બાબતનો અહંકાર ઉત્પન્ન થાય. અને અહંકાર એ જ આપણને જુદાઈ બતાવે છે. ભાગવત ગીતામાં લખ્યું, જન્મ મરણ હરક શોક પંચ વિષય અહંકારસ્ય દ્રશ્યંતે
જન્મ મૃત્યુ સ્વરાત્મનમ. એવો થયો છે અહંકાર ઉભો થાય તો દ્વૈતપણું દેખાય ન દેખાય, પણ જો ગુરુની કૃપા થાય તો એ અહંકાર ખુદ આત્મા બની જાય. એ અહંકાર આત્માના રૂપમાં બદલાઈ જાય. કારણ કે જો અગ્નિમાં અને કૂટમાં બે વસ્તુઓમાં ભેગું થાય તે એ લોઠું ખુદ હથિયાર બની જાય. ને તો ભઠ્ઠો એના ઉપર ઘણી પડતા હોય તો એ લોઠું તૈયાર. પણ આ તો એક જણાએ ગુરુ કરાયા અને પછી 2-4 મહિના જે પરિસ્થિતિ તો દરેકની બગડે. ધરતી પર 30 હોય એનું તડકો તો હોય કે ના હોય? હા, અને એમાં હાથા છે એટલા વધારે હેરાન થયા. બસ કે ભગવાન પરીક્ષા કરે લે તો આપણો લઈ બેઠો કે કર્મનો ફળદાજો. એટલે ઉપદેશ લીધા પછી હોમો એના જેવો બીજો મળ્યો જેને ગુરુ કરાયા બાદ નતું ગમતું અને આજે ગુરુ કરાવી જો. એટલે પેલા કીધું કે તમારી દશા પકડશે કે જેમ કે આ તો બીજા રસ્તે ચડાવું છો, આ તો કશાને મોનવા દેતા. હવે કશું એવું લાગેલું અમે મોનવા તૈયાર છીએ. કશું એવું હોય છે તમે કે કશાને નહીં મોનતા કે ના કશાને તો નહીં મોનતા. એટલે કે તું નંગવાળી વેટી પહેર અને હું ઉપર મંત્ર બેસાડું પછી તને પનોતી નડશે. કારણ કે નંગવાળી વેટી વળી મંત્ર એટલે તને ઉપાધિ નડશે. પણ પેલા થોડી નિષ્ઠા હતી. હો ભાઈ તે ઉભા રહો, મારો ગુરુ રજા હાલ હતો ફેરું એ ગુરુમાં આવ્યો કે બાપજી મારી દશા પકડી દીધી છે, તમારી આજ્ઞા સિવાય મારે જીવાતું નહીં, તમે કહો તો. ભલે બધા કહેતા મને નંગની વેટી પહેરવાનું કે છે પહેરવું. પેલો કે ના, ગુરુએ ના પાડી કે ના. પાછો પેલો જે યાર મારા ગુરુ ના પાડે મારે ઉલ્લંઘન થશે નહીં. કે એ તો બધા ના પાડે છે, તું સુખી થઈ એમાં કોણ રાજી થતા? આ ભરમાનારા તો ગમે તે રીતે વણી ભરમાઈ દે. સાચી વાત. ભરમાર નાના તો છે આટલા ઉપર ચડ્યા હોય તો ભૂલ પાડી દે. વાહ વાહ કરે એટલે ધડો નહીં કોઈ. આ વાહ વાહ છે ને એ ભૂલ પાડવાની એક નિશાની તો. વાહ વાહ થયું નહીં તો એમ ટાયર તૂટે એમ થાય છે. એટલે શેટા લાવવાનો એનાથી પાછો આવ્યો કે તારે નંગવાળી વેટી પહેરવી જ પડશે. પેલો કે છેલ્લી વારનું પૂછ્યું ના પાડો તો હું તો પહેરું. કાયો થયેલો ફેર પૂછવા આવ્યો કે બાપજી મને રજા આલો કે મેં ના નહીં કીધું તારે નંગવાળી વેટી પહેરવાની. પણ કે બાપજી ના ચમ પાડો છો કે તું જ નંગ છે ને બીજો ચીવો પહેરવો છો એટલે હું ના પાડું. એટલે હું ના પાડું છું. તું જ કે ના હોય તો હું નહીં ઓળખતો તને ગુરુ કરે આંતર્યો મેનું નહીં જોડ્યું. આમાં તારા ઉપર બીજો કોઈ પહેરવાની જરૂર નહીં. હજુ હું શું છું મને જ ખબર નહીં. હજુ હું શું છું તે મને જ ખબર નહીં. હજુ મારો ઠેકાણ નહીં પડે. આપણે સાચું ના પૂછીએ. આપણે ક્યાંક દિશાના ખૂણે કોતરે જો ઉછું પત્તાઈને ભરે તો એના કરતા હોય થઈ દેવાનું. સત્ય સત્ય જ રહેવાનું. એટલે હજુ હું શું એ મને ખબર પડી તો અમારા ઘરવાળાને પડી જઈ છે. એટલે મને કે દરરોજ ચો છો કીધું ભજનો કે ચમ છો કીધું શોખમાં લડવા નહીં થતો. ખરેખર આપણને પણ એક આ શોખ હોવો જોઈએ કે વાહ મારું મારા પૂર્વેનું મારા સંતોનું મારા સદગુરુની મારા ઉપર કૃપા અને આજ સભામાં મારો પ્રવેશ થયો. આ સભામાં મારો પ્રવેશ થયો છે. આ ખરેખર તન મનુષ્ય તન પાવા. અરે જુઓ ગ્રંથોની દરબારો તમને બતાવું. 80 વર્ષે 27 વર્ષના રામ જંગલમાં આવ્યા તો મતંગ ઋષિએ શું કર્યું તું? ઉપદેશ જતો કર્યો. રામનો માર્ગ બતાવવા રસ્તામાં સીતા માતા ખોઈ ગયો. પૂછ્યું તું સબરીને કે તમે અહીંથી સીતાને જતો જોઈ કે હું મારા ગુરુના વાક્યમાં તલ્લીન છું. નજર ફરે છે પણ મને બીજું કોઈ દેખાતું નહીં. નજર ફરે છે પણ કોણ જીવે મને નહીં ફાળ્યું. જો આ ગુરુની દ્રષ્ટિ બાજુમાં બખાડો થતો હોય અને આ કોણ જો હોભળતા હોય તો હજુ એ કોઈ ઠેકાણું પડ્યું નહીં. અરે દ્રષ્ટિ જતી હોય અને હજુ વચ્ચેમાં કોઈ જુદું દેખાતું હોય તો હજુ બેટરીમાં પાવર આવ્યો
એટલે ઘણી આજીજી કરી કે કોઈ તો બતાવ કે જુઓ તમારા જેવું એક જણ નથી છે. વાલ્મીક રામાયણની વાતો છે, તુલસી રામાયણ પસંદ હતો કે તમારા જેવું એક જણામ થયું છે. એ નહીં બૈરું લઈને બીજો થતો સુગ્રીવનો. આ વાલ્મીક રામાયણની વાતો છે. એટલે કે જો તમે સુગ્રીવને મળો, બેના ઘરમાં એક જ વાત છે, એકબીજા રસ્તા ખોલી લેજો. અરે ફોરેસ્ટ ખાતાના માણસોનો, અરે વનવાસમાં રહેનારા માણસોનો એક વાંદરો માની લેવો, આ કને આવું ચિત્રમણ કર્યું હનુમાનજી તો. અરે રામની કૃપા બધાના ઉપર છે, પણ રામનો સ્વાયલો બનીને હનુમાનજી રહ્યા. આ સ્વાયલો અને પૂછ્યું હનુમાને, રામે તું કોણ છે? હે પ્રભુ, આ દેહના ભાવે તમારો દાસ છું. આ દેહ રહેશે તો સુધી તમે મારા માલિક અને હું તમારો નોકર. બીજો ભાવ નહીં આવે એટલે નહીં આવે. હા, નહીં આવે. જો જીવના ભાવે કહેતા હોય તો તમે સૂર્ય છો, હું તમારો જ અંશ છું. જીવ ગુજ્યા ત્રણ અંશ, હું તમારો જ અંશ છું. જીવના ભાવે આપણે ગુરુનો એક ભાગ છીએ. આખા ગુરુ નહીં હો, નકર મર્યા. તમને એવું કોઈને કહેતો નહીં. કશું થઈ જવામાં મજા નથી એમ. અને થયા ને એ તો જ્યાં સુધી હવા આવશે થાય એ તો થાય ના. આ વડીલો ઘડાવું કહેતા મારા ભલાના જ થાય, મારા જોડુના જ થાય છે. જે થયા એ તો જ્યાં જ્યાં ને, પણ જે હતા એમાંથી એ મટી ગયા. એના આજે આ ડંકા ધડાકા વાગી રહ્યા. જ્યાં એમાંથી એ મટી ગયા, એમના વિચારો નહીં મર્યા. એમના શરીરો કદાચ માર્યો હોય, પણ એમના વિચારો, એમના અક્ષરદેહો હાલ એવા ને એવા છે. એમના વિચારો હજુ એવા ને એવા છે. માટે આપણને જે આપણા ગુરુની કૃપા થઈ અને આપણે ખરેખર સેવા નહીં કરી હોય તો બૂમ પાડે કોઈ પાણી પાવાનું નહીં. આ તો કર્યું એવું મળવાનું હોમો. એક જણો કે મન ના હોય તો કર્મચેવડી થાય. કરતા ભાવ ઉપાડી લો તો થાય. કરતા ભાવ ઉપાડી લો. આ કર્મની કેસેટ હું તમે નહીં ફેરવતા, પણ અંદર કરતા ભાવ નાખીએ તો તરત બંધન આવે. કરતા તમારી રસ્તે કરતા પદ કાને કહો છો? કરતા પદ કાને કહો છો? કર્મ ઇન્દ્રિયોના આધીન થઈ જઈએ તો કરતા પદ લાગે. હું કરું છું, હું બોલું છું, હું જોઉં છું, હું ના હોય તો હું થોત મોહણીઓ થોત. અકર્તા કોને કહો છો? જ્ઞાન ઇન્દ્રિયોના આધીન આવી જઈએ તો અકર્તા થવાય. હું ખાતો નહીં, હું પીતો નહીં, હું બોલતો નહીં, હું ચાલતો નહીં, જ્ઞાન ઇન્દ્રિયોના આધીન. પણ આધીન પણ તો રહ્યું ને. આ બે થી ફળ છે. નિરત મહારાજ કહે છે કરતા અકર્તાથી. હા જુઓ, પેલું કીધું કે કરતા પદ કોને કહો છો? એ પદ કહો છો તમે. ના, એ તો સુગમ સુગમ સમજ્યું. હા, આખી નિર્ણય મળ્યા એક અંશ કરે બેસાડે જોડે. પદ છો વાંકો બગ એટલે ચોપડાની નજર વાળો જીવ. હા, જીવ શિવ કહેવામાં અને માયા પર જો જીવ શિવ કહેવા પૂરતા છો તો એના ઉપર એનાથી પર. પર એટલે મારો હાથ છે માહિતી પર છે. એના ઉપર પણ અડે નહીં તો એનો પર કહેવાય. પણ જો અડી ગયો તો ઉપર કહેવાય, પર ના કહેવાય. ટચિંગ થઈ જાય તો ઉપર કહેવાય, પર ના કહેવાય. માથાનો પંખો આપણા માથાથી પર છે, પણ ધાબુ છે એ પંખાના ઉપર અડી ગયું છે. આ પર ઉપર મહાપુરુષોની એને શબ્દ મારા શેલા મોય જોતો. કોઈ ચતુર હશે, ચતુર એટલે જેની સુરતા બોટ લીધો અને પછી છેવટ સુધી એની સુરતા ના તૂટે તો ચતુર કહેવાય. માર્ગમાં ચાર ચતુર. તેથી હું બોલ્યું, અરે એ શાસ્ત્રો કૃપા કરશે, એ સંત પુરુષો કૃપા કરશે, પણ એમના પગ રથથી ખસું નહીં તાણ. ચરણ રથથી ખસું નહીં તાણ. અરે સંત તો જુઓ, ચંદ્ર ચરણમાં આવ્યો તાણ શંકરે માથા પર રાખ્યો. શિરમોડ ચરણમાં આવ્યો તાણ માથા ઉપર રાખ્યો.
આપણે તો આવ્યો નહીં મળે તો છોડે સંતના જેવો અરે જેના ભગવાન માનતા હોય મોનો છો એ ભગવાન માન્યતા છે પણ એ મોનો છો એ શરીર સહિત સગુણ છે આ નજરો નજર દેખાય છે પણ ફિટ થવું કાઠું છે કારણ કે આગળનો દેહ ભાવની આશક્તિ કાઢીને આ નવોદાદીનો માનવો નક્ષીર શોભા હું વર્ણન કરું હજુ એ સંતનો વર્ણન ધર્મનો જ્યાં જ્યાં અધર્મ વધી ગયો ત્યાં ભગવાન હેઠા નહીં આવ્યા સંતના રૂપમાં યદા યદા ધર્મ છે એ સંત ઈશ્વરે ધારણ કર્યો તમા કીધું કે ધર્મ કો થાપન કરે ફરે મલકની મોય અભય પદ જો સંતનો મહિમા અને અનાદિથી ચાલી રહ્યો છે એ સંતનો મહિમા છે આ સંસાર પ્રૌઢ પ્રવાહ છે આજકાલનો નથી પણ એ આ જોનની ગોખણી આપણામાં લાગુ પડી છે તે હજુ મને એક જણો કે ભાઈઓ ભેગું નહીં રહેવાનું મેં કીધું રતન આવડે તો ચોય નહીં રહેવાનું ના કે બત્રી ફેરી જીભને રતા આવડે તો રતન ના આવડે તો ચોય નહીં રહેવાનું અને જો રતા આવડે ને તો વેરવાઈ અમે રહીએ કાંઈ ના રેવાય એ તો છે રતા હોય એવું નહીં હું ભાઈ ભાઈ એવું બોલ્યો નહીં ભાઈ માફ કરજો આ તો મેં જે ચાલે છે હા પણ જો રતો આવડે તો બધાય નામ સર્વ થાય સર્વ ખલવિંદમ બ્રહ્મ બધાનો અર્થ સર્વ થાય હું ભાગ પાડીને નહીં બોલ્યો પણ આ તો જેના મનમાં છે ને હજુ એના એ બહાર આવે છે જૂના ફૂમડાનો જૂનો ફળી ગંધા બે એ પહેલા બહાર આવું અને અંદરનો પ્રવાહ તો પછો આવે હવે ગંધાતા પાણીમાં હાથ ધોવા જઈએ તો રોટલો ગંધાય આશક્તિઓ નેહરી જવી જોઈએ અરે 18 અધ્યાય બોલ્યા તો સુધી અર્જુન જેમ ચિત્ર હોય એમ જોઈ રહ્યો છે જેમ ચિત્ર એમ સંતની વાત ચાલે તાણે જો આપણે ચિત્ર ના બની છીએ તો વાત પછી નહીં આ તો ચિત્ર નહીં વિચિત્ર બની શકીએ છીએ ચિત્ર નહીં ને આપણા ગુરુએ કીધું છે જે હોય એ લીન કરો લય કરો પણ વિલય થઈ ના કારણ કે દરેક ને કોક આવડે છે દરેક ને કોક અને આવડે છે એ ચાહ નહીં તો સુધી આ બ્રહ્મ વિદ્યામાં ચિત્ત નહીં થયા આવડે છે એ ચાહ નહીં અને જો આવડતું હોય તો ગુરુ ના આગળ છે આગળ તીખુથી કહી દે ને એ દાડો તીખુથી કહી દે કે ના એ દાડો તો જોઈ રહ્યા હતા અર્જુનની પછી ખરું ને આ તો પહેર્યા છે કે ડોહન ડોશી પખાડો કરો છો હું પેલા નિમિત્ત આનું છું પહેર્યા પછી કહે છે કે ઉપદેશ લીધા પછી ખરેખર જે સંતનો સતમત શણગાર 36 લક્ષણો નિરત કહે છે 36 નિરત કાવ્યમાં પહેલા પત્તા પર જોજો ભાગવત નો 36 લક્ષણો ધારણ થાય એક બેન હોય સગર્ભા વખતે એનું આખું શરીર ગોળગઠું થઈ જાય એક જગ્યાએ ખાડો રહેતો નથી અદ્વૈત મત કહેવાય ના એમ સંતની દ્રષ્ટિ વર્તન વાણી અંદર 36 પ્રકારનો લક્ષણો જો પ્રગટ થાય તો એના સિવાય બીજો કોઈ સંત નથી એવાના એક બે વાર નહીં કરોડો વાર એના પગે હોક ગોમ જોઈ રહ્યો હોકો વેવાઈ જોઈ રહ્યો પણ એના પગોમાં પડી જવામાં ઉદ્ધાર સહજ પણ જો આશક્તિ હોય વેવાઈ પાડન હું નમું અરે આ મુસારા નમી જા બાકી સંબંધ નહીં સંબંધ આવશે તો કચ્યો થાય યુદ્ધમાં અર્જુનજી નો પણ આ તો જે છે ને એ બંધ કરાવો બંધ જે છે એ બંધ થાય બંધ અને નવું ચાલુ થાય નવું ચાલુ થાય નવી દૃષ્ટિ નવી સૃષ્ટિ અને જો આપણે ચોક નવી જગ્યાએ પહોંચી ગયા હોય હવે ચી જગ્યા છે એની ખબર ના પડે પણ નવી જગ્યાએ ઉભા તો છીએ નવા શરીરમાં આવી ગયા છીએ દેશ હતો વિદેશમાં પણ હવે ચિયા શરીરમાં આવ્યા છીએ એની ખબર પડતી મને ના સમજાય એવું બોલું છું પણ એ કઈ ચોથી બોલાય છે એ ખબર પડતી અને જો મને ખબર પડી જાય તો હું ધારેલું બોલું છું ગોખેલું બોલું છું આ લસા પ્રમાણ વાંચી જો
આ જીવન મારા કે જ્ઞાની કીધો એ શાસ્ત્ર વાળા કે આ અનુભવી પુરુષો લખેલું વાંચે એને જ્ઞાની ના કે ઓછી લાઈન વાળા ચોથી ચોથી લેવા છે મોને એને કેવા ઉશીનો માલ લાયા ઉધાર આલે ઉઠે હું નફો ઉશીનો માલ બજારમાં મળ્યો પેલું ગ્રાહક ઉધાર લઈ ગયું મારું ચોમાનદાર એક ડોશી થથરી જાય ને 4 વાગે જાય મને ખબર છે આપણી વર્તી દષ્ટાંત આવા તાણ સંતાય બીજો એ મને ખબર છે આપણી વર્તી જેમ દષ્ટાંત આવે ને તાણ જ સંતાય તે ડોશી ચોમામાં વરસાદ પડી જાય અને ઢોરોલી 4 વાગે જાય થતર એ એક જણો છત્રી લઈને નીકળ્યો કે આ ડોશી મરી જા અને થથર તો તાન ડોશીનો ભેંસો પર ભાવ ના હોય કમાણી એટલે પેલી કીધું ભાઈને છત્રી વાળાએ કે ઓ ડોશી 4 તારી બાર તારી 4 પાણી મેલ હમણાં વરસાદ બંધ રવા દે 4 તારી એટલે ડોશી કે 12 તારી છત્રી 12 તારી છત્રી કે 4 તારી 4 તારી 4 તારી 12 ડોશી કે 12 તારી છત્રી આવા તો બેઠું એને બેઠું આ તો બેઠું એને બેઠું નકર દર્શન જોઈ લો જેને સીધું લીધું એને દંડવત પ્રબંધ નકર પછી જેટલું કહું એક ભાઈ 10મા માળેથી ભૂલી પડી ગયા પડ્યો ઘણા પડ્યા છે પડે ચલાવ પેલા આવા પાટા 2 મહિના પાટા પહેરી આખું બધું પાડી ગયેલું 2 મહિને પાટા ના છૂટ્યા પણ હેડ તો થયો હવે એનો ભાઈબંધ 2 મહિને મળ્યો અને આમ જોયું આ બધું સીન અરે હું શું કે હાથ પગ વાગી જાય પડી ગયો કે ચોથી કે 8મા માળથી કે જેવી રીતે કે આ લથડી આવી હું શું ખબર પડી નહીં એટલે પેલા ભાઈને લાગણી હતી આટલું બધું વાંચ્યું કે કોઈ દવા દારૂ કરાયું પાટા પેટી એટલે દવા દારૂ કરાયું છો એટલે પેલો કે ઓ કે શું કે દવા દારૂ નહીં કે તાણ કે પેલું દારૂ કરાયું પછી દવા કરાયું પેલું ભાજી દવા કરાવી પેલો દવા દારૂ કે છે તારે દવા દારૂ દવા કે છે હવે પેલો ઓમ લે છે તાન પેલો ઓમ લઈ જાય છે એમ સંતરો સીધો ઓમ થાય છે તાન બુદ્ધિ વાળો ઓમ ખેંચી લઈ જાય છે પીજો એટલે પરે તો આ બુદ્ધિવાન છે અને જો બુદ્ધિ નહીં ચાલે એવી મતી ન લખાઈ જી મતી લખે જો નિર્મળ થાય જો ઢાળ હોય એમ પાણી જાય પણ ટેકરા વાળા અડધું પાણી તો અટકાઈ બેસી ગયા હોય આ ઊંચાણ ભાગમાં પાણી તળવું કાઠું છે બાકી પાણીનો નિયમ છે ઢાળ હોય જતું રહે પ્રકાશનો નિયમ છે સીધું હોય અને વાયરાનો નિયમ છે ગમે તો ફાવાય આ બધા તત્વો નિયમો વાળો છે બાકી ધરતી આકાશ 2 નિયમ વગરનો છે એટલે આપણે સોટે એ સોટ્યો ધરતી કેમ થાય કે પછી ઓછો મેકો અમે જગ્યા છોડવાનો નથી એટલે સંતનું લક્ષણ ધરતી સમાન ધીરજ અને ચિત્ત છે એ આકાશ સમાન અધર કલાની રાત મહારાજે કીધી બોલો સદગુરુ મહારાજ કી જય ધન્યવાદ